સંચારના આ વિશાળ અને અફાટ સાગરમાં મનુષ્યનું જીવન એક નાનકડી હોડી જેવું છે, જે સુખ અને દુઃખના મોજાઓ વચ્ચે સતત હિલોળા રહેતું રહે છે. આ જીવનયાત્રામાં જ્યારે આપત્તિઓનું વાવાઝોડું ત્રાટકે છે, ત્યારે માણસને બચાવનાર એકમાત્ર આશરો હોય છે શ્રદ્ધા અને ઈશ્વર પરનો અતૂટ વિશ્વાસ. આ શ્રદ્ધા કોઈ બજારમાં મળતી વસ્તુ નથી, પણ એ તો અંતરિયાળ હૃદયમાંથી પ્રગટતો એક એવો અદૃશ્ય પ્રકાશ છે, જે ઘોર અંધકારમાં પણ માણસને રસ્તો બતાવે છે. ગુજરાતની પાવન ભૂમિ પર આવેલા એક સ્થિર સ્થાનનો છે, જે આ શ્રદ્ધાના જીવંત પ્રતીકો છે. પરંતુ સૌરાષ્ટ્રના ભાલ અને ગોહિલવાડની સીમા પર આવેલું સાળંગપુર ધામ કંઈક અનોખી જ દિવ્યતા ધરાવે છે. કષ્ટભંજન હનુમાનજી મહારાજની આ જાગતી જ્યોત લાખો નિરાશ હૃદય માટે આશાનું કિરણ છે. અહીં આવનાર દરેક ભક્ત પોતાના હૃદયમાં એક આગવી કથા, એક અલગ પીડા અને એક અદ્ભુત આશા લઈને આવે છે. આ એવી જ એક સત્ય ઘટના પર આધારિત કથા છે, જે સાબિત કરે છે કે જ્યારે દુનિયાના તમામ દરવાજા બંધ થઈ જાય, ત્યારે પણ દાદાનો દરબાર હંમેશા ખુલ્લો રહે છે. આ કહાનીની શરૂઆત થાય છે ગુજરાતના આર્થિક પાટનગર અને શ્રમજીવીઓની કર્મભૂમિ એવા સુરત શહેરથી. સુરત, જેને લોકો સોનાની મુહૂર્ત કહે છે, જ્યાં રાત અને દિવસ હીરાના કારખાનાઓની ઘંટીઓના અવાજથી ગુંજતા રહે છે. આજ સુરતના વરાછા વિસ્તારની એક સાંકડી અને ગીચ શેરીમાં આવેલી એક નાનકડી ખોલીમાં રમણીકભાઈનો પરિવાર રહેતો હતો. રમણીકભાઈ મૂળ તો સૌરાષ્ટ્રના એક નાના ગામડાના વતની, પણ પેટનો ખાડો પૂરવા અને પરિવારને સારું ભવિષ્ય આપવાની આશમાં વર્ષો પહેલાં પોતાનું વતન છોડીને સુરત સ્થાયી થયા હતા. વ્યવસાયે તેઓ હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. સવારના 8 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી હીરા ઘસવાની નાનકડી ઘંટી પર બેસીને એકાગ્ર ચિત્તે અને નજરને નીચે રાખીને હીરાના પાસા પાડવાનું અત્યંત કપરું કામ તેઓ કરતા. આ કામમાં એટલી બધી એકાગ્રતા જોઈતી કે ઘણીવાર આંખોમાંથી પાણી વહેવા લાગતા અને પીઠમાં અસહ્ય દુખાવો થતો. છતાં રમણીકભાઈના ચહેરા પર ક્યારેય ફરિયાદ નહોતી આવતી. એમના હૃદયમાં માત્ર એક જ સંતોષ હતો કે તેમની આ કાળી મજૂરીથી એમના પરિવારને 2 ટકનો રોટલો મળી રહ્યો છે. રમણીકભાઈના ધર્મપત્ની જશોદાબેન એટલે જાણે સાક્ષાત ભારતીય નારીની સહનશીલતા અને શ્રદ્ધાનું બીજું નામ. ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં જશોદાબેને ક્યારેય પોતાની મર્યાદા કે સંતોષ છોડ્યો ન હતો. એમની સવાર બ્રહ્મ મુહૂર્તમાં પડતી. સવારે વહેલા ઉઠીને ઘરના આંગણામાં પાણી છાંટીને સાથીઓ પૂરવો, સ્તનાદિ કર્મ પતાવીને ઘરના એક ખૂણામાં બનાવેલા નાનકડા લાકડાના મંદિરમાં બિરાજમાન કષ્ટભંજન હનુમાનજી મહારાજ અને કુળદેવીની પૂજા કરવી, એ એમનો રોજિંદા ક્રમ હતો. જશોદાબેનનો અવાજ અત્યંત મધુર હતો, અને જ્યારે તેઓ આંખો બંધ કરીને પૂરા ભાવથી હનુમાન ચાલીસાનો પાઠ કરતા, ત્યારે એ નાનકડા ઘરમાં જાણે એક દિવ્ય ઉર્જાનો સંચાર થતો. આસપાસના પાડોશીઓ પણ જશોદાબેનની આ ભક્તિ ભાવનાના વખાણ કરતા ન થાકતા. રમણીકભાઈ અને જશોદાબેનના લગ્ન જીવનને ઘણા વર્ષો વીતી ગયા હતા, પરંતુ સંતાન સુખની પ્રાપ્તિમાં મોડું થઈ રહ્યું હતું. આ માટે એમણે અનેક ડૉક્ટરના ઉંબરા ઘસ્યા, અનેક મંદિરોના માનતાઓ માની, અને નિરાશા જ હાથ લાગતી. સમાજના લોકોના મેણાટોણા અને સંબંધીઓની સહાનુભૂતિ ભરેલી નજરો ઘણીવાર જશોદાબેનને અંદરથી તોડી નાખતી, પરંતુ તેમના હૃદયમાં બિરાજમાન સાળંગપુર વાળા દાદા પરનો એમનો ભરોસો ક્યારેય ડગ્યો ન હતો. એક વખત સુરતના હીરા બજારમાં મંદિરનું એવું ભયાનક મોજું ફરી વળ્યું કે નાના મોટા અનેક કારખાનાઓ બંધ થવા લાગ્યા. રત્ન કલાકારોની રોજગારી છીનવાવા લાગી. રમણીકભાઈ જે કારખાનામાં કામ કરતા હતા, એ શેઠે પણ હાથ અધ્ધર કરી દીધા અને કારખાનાને તાળા વાગી ગયા. ઘરમાં પહેલેથી જ આર્થિક ખેંચ હતી, અને તેમાં આ રોજગારી છીનવાઈ જતા રમણીકભાઈના માથે જાણે આફત તૂટી પડ્યું. 2-3 મહિના સુધી કોઈ કામ ન મળ્યું,
જમા કરેલી બચત ધીમે ધીમે પૂરી થવા લાગી અને દુકાનદારોએ ઉધારી આપવાનું પણ બંધ કરી દીધું. આવી કપરી પરિસ્થિતિમાં જ્યારે રમણીકભાઈ સાબ હિંમત હારીને એક સાંજે ઘરમાં નિરાશ થઈને બેઠા હતા, ત્યારે જશોદાબેને એમના ખભા પર હાથ મૂકીને કહ્યું હતું, તમે આમ હિંમત હારી જશો તો કામ કેમ ચાલશે? આપણો દાદો સાળંગપુરવાળો બેઠો છે ને, એના દરબારમાં કોઈ દિવસ કોઈની અરજી પાછી નથી ઠેલાતી. આપણે આજથી જ સંકલ્પ કરીએ કે દાદા, જો આ કપરા સમયમાંથી અમને બહાર કાઢશો, સારી નોકરી મળી જશે, તો અમે સાળંગપુર ચાલીને આવીશું અને તમારા ચરણોમાં શીશ ઝુકાવીશું. અને ખરેખર જશોદાબેનની શ્રદ્ધા અને રમણીકભાઈની પ્રામાણિકતા રંગ લાવી. થોડા જ દિવસોમાં રમણીકભાઈના એક જૂના મિત્રની ભલામણથી તેમને સુરતના એક મોટા અને નામાંકિત હીરાના કારખાનામાં ફરીથી ખૂબ જ સારા પગારની નોકરી મળી ગઈ. આ ઘટનાએ એમના મનમાં હનુમાનજી દાદા પ્રત્યેની આસ્થાને વધુ દ્રઢ બનાવી દીધી. આ જ અતૂટ શ્રદ્ધા અને ભક્તિના ફળ સ્વરૂપે લગ્નના 12 વર્ષ બાદ દાદાની કૃપાથી જશોદાબેનની કુખે એક અત્યંત સુંદર અને તેજસ્વી બાળકનો જન્મ થયો. એમના જીવનમાં જાણે વસંત ખીલી ઉઠી. સંઘર્ષો અને ધીરજના આ લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખીને એમને આ બાળકનું નામ રાખ્યું ધૈર્ય. ધૈર્યનો જન્મ આ પરિવાર માટે કોઈ જાદુઈ ઘટનાથી ક્રમ નહોતો. તે ઘરમાં કાયમ ચિંતા અને ગંભીરતાનો માહોલ રહેતો. ત્યાં હવે બાળકની કિલકારીઓ અને હાસ્ય ગુંજવા લાગ્યા. ધૈર્ય શરીરે પાતળો પણ અત્યંત તેજસ્વી અને ચપળ હતો. જેમ જેમ એ મોટો થતો ગયો તેમ તેમ એની તોફાની વૃત્તિઓ વધતી ગઈ. ઘરમાં આખો દિવસ દોડાદોડી કરવી, વસ્તુઓ અહીંથી તહીં કરવી અને અવનવા સવાલો પૂછીને માતા પિતાને વિચારતા કરી દેવા, એ એનો સ્વભાવ બની ગયો હતો. એની આંખોમાં એક અલગ જ ચમક હતી જે દરેકને પોતાની તરફ આકર્ષિત કરતી. 8 વર્ષની ઉંમર સુધીમાં તો ધૈર્ય આખી શેરીનો લાડકો બની ગયો હતો. પડોશીઓ પણ એના તોફાનોને મીઠાશથી સાંખી લેતા. જશોદાબેન ઘણીવાર એને ઠપકો આપતા, પણ એમનું હૃદય તો એના પણ અવળઘોળ હતું. એમના માટે ધૈર્ય માત્ર એક દીકરો ન હતો, પણ સાળંગપુરવાળા દાદાએ આપેલો એક અમૂલ્ય પ્રસાદ હતો. એમના જીવનની અંધારી રાતનો એકમાત્ર દીપક હતો. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. રમણીકભાઈની આર્થિક સ્થિતિ હવે પહેલાં કરતાં થોડી સ્થિર થઈ ગઈ. દેવાનો ડુંગર હજુ પૂરો ઉતર્યો ન હતો, પણ રોજિંદા જીવનના ખર્ચાઓ આરામથી નીકળી જતા હતા. એક દિવસ અચાનક જશોદાબેનને યાદ આવ્યું કે ધૈર્યના જન્મ સમયે અને રમણીકભાઈની નોકરી સમયે સાળંગપુર દાદાના દર્શને જવાની જે માનતા માની હતી તે હજુ બાકી છે. જીવનની ભાગદોડ અને આર્થિક ખેંચમાં એ સમય કાઢી શક્યા ન હતા. એમણે તરત જ રમણીકભાઈ સાથે વાત કરી અને નક્કી કર્યું કે હવે ગમે તે થાય, આ શનિવારે તો સાળંગપુર જવું જ છે. જ્યારે ધૈર્યને ખબર પડી કે તેઓ ગામડે અને મંદિરે જવાના છે, ત્યારે તેનો ઉત્સાહ સમાતો ન હતો. એણે તો 2 દિવસ પહેલાંથી જ પોતાના નાના બેગમાં રમકડા અને કપડાં પેક કરવાનું શરૂ કરી દીધું હતું. એના મનમાં મુસાફરીને લઈને એટલા બધા પ્રશ્નો હતા કે રમણીકભાઈ પણ એના જવાબો આપીને થાકી ગયા હતા. પપ્પા, આપણે કઈ બસમાં જઈશું? બસ કેટલી મોટી હશે? ત્યાં હનુમાન દાદાનું મંદિર કેવડું મોટું હશે? ત્યાં પ્રસાદમાં શું મળશે? આવા અસંખ્ય પ્રશ્નોના મારો એણે સસાવ્યો હતો. શુક્રવારની રાત્રે સુરતમાં લંબે હનુમાન રોડ પરથી ઉપડતી સૌરાષ્ટ્રની ખાનગી લક્ઝરી બસમાં એમણે ટિકિટ બુક કરાવી હતી. રાતનો સમય હતો. સુરત શહેર હજુ પણ લાઇટોથી ઝળહળી રહ્યું હતું. બસમાં બેસતા જ ધૈર્યએ બારી પાસે સીટ પકડી લીધી. જશોદાબેને એને નાનકડી થેલીમાં રસ્તામાં ખાવા માટે થેપલા, અથાણું અને સૂકો નાસ્તો રાખ્યો હતો. બસ ઉપડી અને હાઈવે પર આવી ત્યારે ધૈર્યની આંખોમાં ઊંઘનું કોઈ નામો નિશાન ન હતું. એ તો બારીની બહાર દેખાતી અંધારી રાત, ઝબકતી લાઇટો અને હાઈવે પર દોડતા મોટા મોટા ટ્રકો જોઈને રોમાંચિત થઈ રહ્યો હતો. જશોદાબેને એને સમજાવતા કહ્યું, બેટા, હવે થોડી વાર સૂઈ જા. સવારે આપણે વહેલા ઉઠીને મંદિરે જવાનું છે.
જો તું અત્યારે નહીં ઊંઘે તો ત્યાં દર્શન વખતે થાકી જઈશ અને તને મજા નહીં આવે. માંડ માંડ એણે આંખો બંધ કરી અને માતાના ખોળામાં માથું મૂકીને ઊંઘી ગયો. રમણીકભાઈ પર સીટ પર માથું ઢાળીને પોતાના ભૂતકાળના દિવસો અને હાલની શાંતિ વિશે વિચારતા વિચારતા નિંદ્રાધીન થઈ ગયા. સવારના સોનેરી કિરણો જ્યારે બસની બારીમાંથી અંદર આવ્યા ત્યારે બસ સૌરાષ્ટ્રની પવિત્ર ધરતીમાં પ્રવેશી ચૂકી હતી. ભાવનગર જિલ્લાની સીમાઓ શરૂ થઈ ગઈ હતી અને રસ્તાની બંને બાજુએ લીલાછમ ખેતરો અને દેશી બાવળના ઝાડ દેખાઈ રહ્યા હતા. સવારની ગુલાબી ઠંડી અને ગામડાની શુદ્ધ હવાએ સૌના મનને પ્રફુલ્લિત કરી દીધું. બસ એક હાઈવે હોટલ પાસે ચા નાસ્તા માટે ઊભી રહી. ત્યાં ચાની સુસ્કી લેતા લેતા રમણીકભાઈને એક સોનેરી શાંતિનો અનુભવ થયો. થોડા જ સમયમાં બસ સાળંગપુર ગામની હદમાં પહોંચી. દૂરથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના ભવ્ય મંદિરોના શિખરો અને કષ્ટભજન દાદાના મંદિરની ઊંચી ધજાઓ પવનમાં લહેરાતી જોવા મળી. આ દૃશ્ય જોતાં જ જશોદાબેનના મુખમાંથી સહજ જય કષ્ટભજન દેવનો નાદ નીકળી ગયો. બસમાંથી નીચે ઉતરતા જ વાતાવરણમાં એક અદ્ભુત દિવ્યતા અને પવિત્રતાનો અહેસાસ થતો હતો. ચારે બાજુ ભક્તોની ભીડ હતી. કોઈ પગપાળા ચાલીને આવ્યું હતું તો કોઈ પોતાની ગાડીઓમાં. અહીં અમીર અને ગરીબ વચ્ચેનો કોઈ ભેદ ન હતો. સૌ માત્ર ને માત્ર દાદાના સેવકો બનીને આવ્યા હતા. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પહોંચતા જ એક વિશાળ પ્રાંગણ જેવા મળ્યું. તાજેતરમાં જ ત્યાં કિંગ ઓફ સાળંગપુરની 56 ફૂટ ઊંચી અને વિશાળ પંચધાતુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. આટલી વિશાળ અને ભવ્ય મૂર્તિ જોઈને ધૈર્ય તો આશ્ચર્યચકિત થઈ ગયો. તેની આંખો ફાટી રહી ગઈ. પપ્પા જુઓ, હનુમાન દાદા કેટલા મોટા છે. આ તો આકાશ સુધી પહોંચે છે, એણે બાળ સહજ નિર્દોષતાથી કહ્યું. રમણીકભાઈએ હસીને કહ્યું, હા બેટા, આપણા દાદા બહુ જ મોટા અને શક્તિશાળી છે. એ ધારે તો ચપટી વગાડતા જ બધાના દુઃખ દૂર કરી દે. પરિવારે સૌથી પહેલાં મંદિરની ધર્મશાળામાં જઈને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરીને દર્શન માટેની તૈયારી કરી. જશોદાબેને એક થાળીમાં પ્રસાદ માટેનો ગોળ ધાણા, નાળિયેર, ગુલાબના ફૂલોનો હાર અને સુગંધી અગરબત્તી લીધા. રમણીકભાઈએ પોતાની વર્ષો જૂની માનતા પૂરી કરવા માટે એક વિશાળ શણગારનું નાળિયેર હાથમાં રાખ્યું. દર્શનની લાઈનમાં ખૂબ જ ભીડ હતી. શનિવારનો દિવસ હોવાથી આખા ગુજરાતમાંથી અને બહારથી પણ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. લાઈનમાં ઊભા ઊભા લોકો જોર જોરથી ધૂન બોલાવી રહ્યા હતા. શ્રી રામ જય રામ જય જય રામ, કષ્ટભજન દેવ હનુમાન. આ સામૂહિક ભક્તિના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ધૈર્ય પણ પોતાના તોતલી કાલી ઘેલી ભાષામાં આ ધૂન ગાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેમ જેમ તેઓ ગર્ભગૃહની નજીક પહોંચતા ગયા તેમ તેમ ધૂપ અને ગુગળની સુવાસ ગાઢ બનતી ગઈ અને આખરે એક ક્ષણ આવી ગઈ જ્યારે તેઓ મુખ્ય ગર્ભગૃહની બરાબર સામે ઊભા હતા. સુવર્ણ સિંહાસન પર બિરાજમાન, રત્નજડિત આભૂષણોથી શણગારેલા અને હાથમાં ગદા ધારણ કરેલા કષ્ટભજન દેવની એ દિવ્ય મૂર્તિના દર્શન માત્રથી જ ભક્તોનો હૃદયની તમામ પીડાઓ જાણે ક્ષણભરમાં ઓગળી જતી હોય તેવો અહેસાસ થતો હતો. દાદાની આંખોમાં એક એવો પ્રતાપ અને તેજ હતું જે સીધું હૃદય સંસરવું ઉતરી જતું હતું. જશોદાબેન અને રમણીકભાઈ દાદાની મૂર્તિને જોતા જ રહ્યા. એમના ગળા ભરાઈ આવ્યા હતા અને આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગી હતી. આ આંસુ દુઃખના ન હતા, પણ એમના જીવનના દરેક સંઘર્ષમાં પડખે ઊભા રહેલા ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા હતા. એમણે મનોબન દાદાને પ્રાર્થના કરી, હે દયાળુ દાદા, તમે અમને પહેલાં વચનો અને શ્રદ્ધાની હંમેશા લાજ રાખી છે. આજે અમે અમારો આ ખોડો તમારી સમક્ષ પાથરીએ છીએ. અમારા આ દીકરા ધૈર્ય પર હંમેશા તમારી અમી દ્રષ્ટિ રાખજો. એના જીવનમાં ક્યારેય કોઈ સંકટ ન આવવા દેતા, અને જો આવે તો તેનો સામનો કરવાની શક્તિ આપજો. ધૈર્યએ પણ પોતાના નાના નાના હાથ જોડીને આંખો બંધ કરીને દર્શન કર્યા.
બ્રાહ્મણ પૂજારીએ એમને પ્રસાદ અને માનતાનું નાળિયેર સ્વીકારીને દાદાના ચરણોમાં અર્પણ કર્યું અને આશીર્વાદ સ્વરૂપે એક ગુલાબનું ફૂલ ધૈર્યના હાથમાં આપ્યું. આ ફૂલ મેળવીને ધૈર્ય જાણે દુનિયાનો સૌથી મોટો ખજાનો મળી ગયો હોય એમ ખુશ થઈ ગયો. દર્શન કર્યા બાદ હૃદયમાં એક અનોખી શાંતિ અને સંતોષ સાથે આ પરિવાર મંદિરના વિશાળ પ્રાંગણમાં બહાર આવ્યો. ભીડ હજુ પણ સતત વધી રહી હતી. સૂરજના કિરણો હવે થોડા આકરા થઈ રહ્યા હતા. મંદિરમાં લાઉડસ્પીકર પર સતત ભજનની સુરાબેલીઓ વહી રહી હતી. દર્શનની તૃપ્તિ બાદ રમણીકભાઈએ કહ્યું, ચાલો હવે આપણે મંદિરની પાછળ આવેલા પવિત્ર નારાયણ કુંડ માનસરોવર તરફ જઈએ. ત્યાં થોડી વાર બેસીશું અને આ પવિત્ર જળનું આચમન કરીશું. જશોદાબેન પણ સહમત થયા. તેઓ ધીમે ધીમે ચાલતા કુંડ તરફ આગળ વધ્યા. કુંડનો વિસ્તાર ખૂબ જ શાંત અને રમણીય હતો. અહીં મુખ્ય મંદિર જેટલી ભીડ ન હતી. લોકો શાંતિથી પગથિયા પર બેઠા હતા. કુંડના નીર એકદમ સ્વચ્છ અને ઊંડા હતા. પાણીમાં સૂર્યના કિરણો પડવાથી નાની નાની લહેરો ચમકી રહી હતી. ધૈર્ય તો પાણી જોઈને જ ગાંડો થઈ ગયો. તેઓ બાળ સ્વભાવથી ફરી જાગૃત થઈ ગયો અને પાણીમાં તરતી નાની નાની માછલીઓ અને લોકોએ શ્રદ્ધાથી પાણીમાં પધરાવેલા સિક્કાઓ ખૂબ જ આકર્ષિત કરી રહ્યા હતા. એ માતાનો હાથ છોડાવીને દોડીને કુંડના પગથિયા પાસે પહોંચી ગયો. જશોદાબેને તરત જ એની પાછળ દોડીને એને પકડી લીધો અને થોડા કડક અવાજે ઠપકો આપતા કહ્યું, જોજે હો ધૈર્ય, આ જગ્યા મસ્તી કરવાની નથી. આ પવિત્ર તીર્થ છે અને આ પાણી બહુ ઊંડું છે. પગથિયા પર સેવળ જામેલી છે. જરાક પણ પગ લપસ્યો તો સીધો પાતાળમાં જઈશ. અહીં મારી પાસે સાનો માનો બેસી રહે. રમણીકભાઈએ પણ તેને સમજાવ્યો કે અહીં શાંતિથી બેસીને દાદાનું નામ લેવાનું હોય. ધૈર્યએ અત્યાર પૂરતું માથું ધણાવ્યું અને માતાની બાજુમાં પગથિયા પર બેસી ગયો. પણ તેનું સંચળ મન ક્યાં શાંત બેસવાનું હતું. તેની નજરો તો સતત પાણીની અંદર કોઈ નવી દુનિયા શોધી રહી હતી. જ્યારે રમણીકભાઈ અને જશોદાબેન આંખો બંધ કરીને હનુમાન ચાલીસાના પાઠમાં લીન થવા જઈ રહ્યા હતા. તેમને ક્યાં ખબર હતી કે આ શાંત દેખાતા જળની અંદર થોડી જ વારમાં એમના જીવનનું સૌથી મોટું તોફાન છુપાયેલું છે. કારણ જાણે અદૃશ્ય રૂપે તેમની પાછળ ઊભો રહીને કોઈ ભયાનક રમત રમવાની તૈયારી કરી રહ્યો હતો. શ્રદ્ધા અને કસોટીની એક નવી જ વણખેડી વાર્તા હવે શરૂ થવાની હતી, જેમાં જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર એક ક્ષણનો જ તફાવત રહેવાનો હતો. નારાયણ કુંડના એ વિશાળ અને પૌરાણિક પગથિયાઓ પર સમય જાણે થંભી ગયો હતો. બપોરનો સૂર્ય હવે બરાબર માથા પર આવી ગયો હતો, જેના સોનેરી કિરણો કુંડના નીલા અને ઊંડા જળમાં પડીને એક અદ્ભુત આભા રચી રહ્યા હતા. આસપાસનું વાતાવરણ એટલું પવિત્ર અને શાંત હતું કે કોઈ પાંદડું પડે તોય અવાજ સંભળાઈ જાય. કુંડની ચારે તરફ આવેલા પ્રાચીન ગોખલાઓમાં બેઠેલા કેટલાક સાધુ સંતો પોતાની માળાના મણકા ફેરવી રહ્યા હતા, તો કેટલાક ભક્તો હાથમાં પવિત્ર જળ લઈને સૂર્યનારાયણને અર્ધ અર્પણ કરી રહ્યા હતા. રમણીકભાઈ અને જશોદાબેન પણ આ દિવ્ય માહોલમાં એકાકાર થઈ ગયા હતા. સંસારની તમામ વિધિઓ, દેવાનો ડુંગર, ભવિષ્યની ચિંતાઓ અને સુરતની એ સાંકડી ખોલીનું અસ્તિત્વ જાણે એમના મનમાંથી સંપૂર્ણપણે ભૂસાઈ ગયું હતું. એમને બંનેને પદ્માસન વાળીને આંખો બંધ કરી દીધી હતી. જશોદાબેનના હોઠ ધીમા પણ સ્પષ્ટ લયબદ્ધ અવાજે શ્રી ગુરુ શરણ સરોજ રજ નિજ મન મુકર સુધારી ના પાઠથી શરૂ કરીને હનુમાન ચાલીસાની સોપાઈનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. રમણીકભાઈનું મન પણ સંકટ કટે મીટે સબ પીરા, જો સુમીરે હનુમંત બલ્લ બીરા ની પંક્તિઓના લીન થઈને કષ્ટભજન દાદાના એ સ્વર્ણિયમ અને તેજસ્વી સ્વરૂપનું ધ્યાન ધરી રહ્યું હતું. આ એક એવી ઘટનાસ્થ અવસ્થા હતી જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર શૂન્ય થઈ જતું હોય છે. એમને પૂરો ભરોસો હતો કે દાદાના દરબારમાં હવે એમના જીવનનો બધો જ થાક ઉતરી જશે અને અહીંથી તેઓ એક નવું જીવન લઈને જશે. પરંતુ કહેવાય છે ને કે હોનીને કોઈ ટાળી શકતું નથી અને કાળ કોઈને કહીને આવતો નથી.
જશોદાબેન અને રમણીકભાઈ ભક્તિના જે અનંત સાગરમાં ડૂબેલા હતા. એની બરાબર બાજુમાં જ એક ભયાનક વાસ્તવિકતા આકાર લઈ રહી હતી. 8 વર્ષના ધૈર્ય માટે હનુમાન ચાલીસાના પાઠ કે ધ્યાનનો કોઈ વિશેષ અર્થ ન હતો. એના માટે તો આસપાસની દુનિયા જ એક મોટું કૌતુક હતી. એનું બાળ સહજ સંચળ આંખો કુંડના પાણીમાં સતત કંઈક શોધી રહી હતી. શરૂઆતમાં તો એ માતાની સૂચના મુજબ એક જ પગથિયા પર શાંતિથી બેસી રહ્યો, પણ એનું મન ક્યાં છોડતું ન હતું. કુંડના એક કાચ અને પારદર્શક જળમાં તેને તળિયે પડેલા સિક્કાઓ દેખાઈ રહ્યા હતા. કેટલાક ભક્તોએ શ્રદ્ધાથી પધરાવેલા રૂપિયા અને 2 રૂપિયાના સિક્કાઓ પાણીની અંદર ચાંદીની જેમ ચમકી રહ્યા હતા. ધૈર્યને થતું હતું કે લાવને જરાક નજીક જઈને જોવતા એ જ નજર પાણીમાં સરકી રહેલી એક મોટી અને અત્યંત સુંદર માછલી પર પડી. એ માછલીના ભીંગડા પર સૂર્યનો પ્રકાશ પડતો જ એ સોનેરી અને લાલ રંગની આભા છાંટી રહી હતી. માછલી ધીમે ધીમે કિનારા તરફના નીચેના પગથિયા પાસે આવી રહી હતી. બાળકના નિર્દોષ મનમાં એવો વિચાર આવ્યો કે જો હું ધીમેથી નીચેના પગથિયા પર જાઉં તો આ માછલીને હાથ અડાડી શકીશ. મમ્મી અને પપ્પા તો આંખો બંધ કરીને બેઠા છે, એમને ક્યાં ખબર પડવાની છે. હું તો બસ 1 જ મિનિટમાં પાછો ઉપર આવી જઈશ. આ નિર્દોષ પણ ઘાતક વિચાર સાથે ધૈર્યએ પોતાની જગ્યા પરથી હળવેકથી નીચે તરફ ખસવાનું શરૂ કર્યું. જેમ જેમ તે નીચેના પગથિયા તરફ જતો ગયો તેમ તેમ પાણીની સપાટી નજીક આવતી ગઈ. કુંડના આ પગથિયાઓ વર્ષો જૂના હતા અને પાણી સતત અડવાને કારણે નીચેના 2-3 પગથિયા પર લીલા રંગની અત્યંત ચીકણી શેવાળ બાજી ગઈ હતી. આ શેવાળ એટલી ભ્રામક હોય છે કે ઉપરથી જોતા ખ્યાલ પણ ન આવે કે એ કેટલી લપસણી હોઈ શકે છે. ધૈર્યનું આખું ધ્યાન પેલી સોનેરી માછલી પર જ હતું. એણે પોતાનો જમણો પગ ધીમેથી નીચેના પગથિયા પર મૂક્યો, પણ જેવો એનો પગ એ ચીકણા લીલ પર પડ્યો એના પગ તળિયેથી જમીન જાણે સસડાટ સરકી ગઈ અને કંઈ વિચારે સમજે કે પોતાનું સંતુલન જાળવવા માટે પાછળ ફરે એ પહેલાં જ એના પગે દગો દીધો. એનું નાનકડું શરીર હવામાં અદ્ધર થયું અને એક અહીંયા ફટ શીશ એના ગળામાંથી નીકળી ગઈ. મમ્મી! ઘડીના છઠ્ઠા ભાગમાં એક મોટો ધબાકો, છબડાટ એવો અવાજ આવ્યો અને ધૈર્ય સીધો નારાયણ કુંડના એ ઊંડા અફાટ જળમાં ખાબક્યો. આ તરફ આંખ બંધ કરીને હનુમાન ચાલીસાની છોપાઈ, નાસે સૌ રોગ હરે સબ પીરા બોલી રહ્યા જશોદાબેનના કાનમાં પાણીનો એ ધબાકો અને એની સાથે ભળેલો પોતાના કાળજામાં કકડાનો અંતરનાદ પડ્યો. માતાના હૃદયની સંવેદનાઓ કોઈ પણ રેડાર કરતાં વધુ તેજ હોય છે. આંખો ખોલતા પહેલાં જ એમના રોમે રોમમાં એક ભયાનક ફાળ પડી. મારું ધૈર્ય! એવો ખ્યાલ આવતા જ એમણે ઝબકીને આંખો ખોલી અને બાજુમાં નજર કરી. જગ્યા ખાલી હતી. એમની નજર સીધી પાણી તરફ ગઈ. જળની સપાટી પર મોટા મોટા વમળો ઉત્પન્ન થતા હતા અને એ વમળોની વચ્ચે ધૈર્યનું માથું એકવાર ઉપર આવ્યું અને તરત જ પાછું અંદર ગરકાવ થઈ ગયું. જશોદાબેનની આંખે અંધારા આવી ગયા. એમના પગ તળેથી જાણે જમીન ફાટી ગઈ હોય એવો આઘાત વાગ્યો. મારો દીકરો! અરે રે, કોઈ બચાવો મારા કાનિયાને! મારો ધૈર્ય ડૂબે છે! એવી હૃદય વિદારક અને ગગનભેદી સીચ સાથે તેઓ પોતાની જગ્યાએથી ઊભા થઈને પાણી તરફ દોડ્યા. એમની એ સીચે આખા નારાયણ કુંડના શાંત વાતાવરણને છેરી નાખ્યું. રમણીકભાઈની ઘટનાસ્થ અવસ્થા પણ પત્નીની આ કાળજો કંપાવનારી સીચથી તૂટી ગઈ. આંખો ખોલીને એમણે જે દ્રશ્ય જોયું એ એમના માટે મોતના મિલાજા સમાન હતું. પોતાનો એકનો એક દીકરો જેને પામવા માટે એમણે 12 વર્ષ લાંબી તપસ્યા કરી હતી એ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. રમણીકભાઈનું આખું શરીર થીજી ગયું. એમના પગમાં જાણે લોખંડની બેડીઓ બંધાઈ ગઈ હોય એમ એ એક ડગલું પણ આગળ વધી શક્યા નહીં. મનમાં 1000 વિચારો વીજળીની જેમ દોડી ગયા. હું કૂદી પડું, પણ મને તો તરતા ક્યાં આવડે છે? તો હું કૂદીશ તો
ધૈર્યને બચાવવાને બદલે હું પણ ડૂબી જઈશ અને મારી પત્ની રચળી પડશે. આ લાચારી, આ બેબસી માણસને અંદરથી કોરી ખાતી હોય છે. એમના મોઢામાંથી શબ્દો પણ નહોતા નીકળી રહ્યા. માત્ર ફાટેલી આંખે તેઓ પોતાના સંસારને ડૂબતો જોઈ રહ્યા હતા. એમના હોઠ માત્ર એટલું જ ગણગણી રહ્યા હતા, હે મારા કષ્ટભંજન દાદા, આ તે કેવી કસોટી, આ તે કેવો ન્યાય તારો. કુંડના કિનારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. જશોદાબેનની સીછો સાંભળીને આસપાસ બેઠેલા દર્શનાર્થીઓ, સાધુઓ અને મંદિરના સ્વયંસેવકો દોડી આવ્યા. સેંકડો લોકોનું ટોકડું થોડી વારમાં ત્યાં ભેગું થઈ ગયું. કોઈ કહેતું હતું, અરે છોકરો અંદર પડી ગયો છે. કોઈ બૂમો પાડી રહ્યું હતું, જલ્દી કોઈ દોરડું લઈ આવો. તો કોઈ સલાહ આપી રહ્યું હતું, અરે ભાઈ, કોઈ તરવૈયો હોય તો અંદર પડો, છોકરો ડૂબી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે નારાયણ કુંડનું પાણી અત્યંત ઊંડું હતું અને નીચેની લીલને કારણે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ જોખમ લેવા તૈયાર ન હતો. દરેકને પોતાનો જીવ વહાલો હોય છે. બધા મિત્રો લાચારીથી સૂચનાઓ આપી રહ્યા હતા, પણ કોઈ પાણીમાં પડવાની હિંમત નહોતું કરી શકતું. કેટલાક યુવાનોએ એકબીજાના હાથ પકડીને સાંકળ બનાવીને નીચે સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પણ ધૈર્ય હવે કિનારાથી ઘણો દૂર કુંડની મધ્ય તરફ ખેંચાઈ ગયો હતો. પાણીનો અદૃશ્ય પ્રવાહ એને સતત અંદરથી તરફ ખેંચી રહ્યો હતો. ધૈર્યની હાલત પાણીની અંદર અત્યંત દયનીય હતી. એના નાનકડા ફેફસા હવાની શોધમાં તરફડી રહ્યા હતા, પણ શ્વાસ લેવા છતાં એના મોં અને નાકમાં પાણી ભરાઈ ગયું હતું. તેના નાના અને નાજુક હાથપગ જીવ બચાવવા માટે પાણીમાં બેફામ રીતે હવાતિયા મારી રહ્યા હતા. એની આંખોમાં મોતનો ભય સ્પષ્ટ દેખાતો હતો. ઉપર આકાશ અને સૂર્યનો પ્રકાશ એને પાણીની અંદરથી વિકૃત અને આંધળો દેખાઈ રહ્યો હતો. એણે પોતાની માતાનો ચહેરો જોવાનો પ્રયાસ કર્યો, પણ પાણીના ભારે વજન નીચે એનું શરીર વધુ ને વધુ નીચે તરફ ધકેલાઈ રહ્યું હતું. એકવાર, 2 વાર, 3 વાર એનું માથું પાણીની બહાર આવ્યું. એણે ખાંસી ખાધી, થોડી હવા અંદર લેવાનો પ્રયાસ કર્યો અને મમ્મીનો એક ડૂબતો અવાજ કાઢ્યો, પણ તરત જ પાણીએ એને ફરી ગળી લીધો. આ દ્રશ્ય જોઈને જશોદાબેનનું મગજ શૂન્ય થઈ ગયું. એમનાથી હવે આ સહન નહોતું થતું. માતૃત્વની વેદના એ દુનિયાની સૌથી મોટી પીડા છે. પોતાનું બાળક નજર સામે મોતને ભેટતું હોય અને પોતે કંઈ જ નહીં કરી શકે, એનાથી મોટો નરક પૃથ્વી પર બીજો કોઈ નથી. જશોદાબેન છાતી ફૂટીને વાળ પીંખીને પગથિયા પર આંટોળવા લાગ્યા. તેમનું હૈયા ફાટ રુદન પથ્થરોને પણ પીગળાવી દે તેવું હતું. મારો દીકરો, એલા કોઈ તો બચાવો. અરે હું તમારા પગ પકડું છું, મારી આખી જિંદગીની કમાણી આપી દઈશ. કોઈ મારા કાનિયાને બહાર કાઢો. તેઓ આસપાસના લોકોના પગ પકડીને કરગરી રહ્યા હતા, પણ ભીડ તો માત્ર મૃગ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી હતી. સમય જાણે એમની મજાક ઉડાવી રહ્યો હતો. એક એક સેકન્ડ એમને એક એક યુગ જેવી લાંબી લાગી રહી હતી. ધૈર્ય હવે પાણીની સપાટી પર દેખાતો બંધ થઈ ગયો હતો. માત્ર પાણીના બુલબુલા પર ઉપર આવી રહ્યા હતા. જે વાતનો સંકેત હતા કે બાળકના શ્વાસ હવે ખૂટી રહ્યા છે અને એનું નાનકડું શરીર ધીમે ધીમે કુંડના ઊંડા અને અંધારા તળિયા તરફ જઈ રહ્યું છે. રમણીકભાઈ હવે જમીન પર બેસી પડ્યા હતા. એમના માથા પર જાણે કોઈએ ભારે પથ્થર મારી દીધો હોય તેવી શૂન્યતા એમના ચહેરા પર છવાઈ ગઈ હતી. એમની આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા અને માત્ર એક વિશ્વાસ ડોકિયું કરી રહ્યો હતો. એમણે પોતાની આખી જિંદગી પ્રામાણિકતાથી જીવી હતી, કોઈનું ક્યારેય ખરાબ નહોતું કર્યું. તો પછી ભગવાને એમને જ શા માટે આ સજા આપી? શું દાદાના દરબારમાં પણ એમનો અવાજ નહીં પહોંચે? આવા અસંખ્ય પ્રશ્નો એમના મનને કોરી રહ્યા હતા. પરંતુ જશોદાબેન હજુ હાર માનવા તૈયાર ન હતા. જ્યારે દુનિયાના તમામ આશરા તૂટી જાય છે ત્યારે માણસનો અંતરાત્મા સીધો ઈશ્વર સાથે અનુસંધાન સાધે છે. જશોદાબેનની આંખોમાં હવે લાચારીની જગ્યાએ એક ભયાનક જનૂન સવાર થઈ ગયું હતું. એમણે વેર વિખેટ વાળ સાથે
જમીન પરથી ઊભા થઈને પોતાનો ચહેરો સીધો સાળંગપુર હનુમાનજીના મંદિરના સુવર્ણ શિખર તરફ ફેરવ્યો. એમની આંખો લાલઘુમ થઈ ગઈ હતી, ગળાની નસો ખેંચાઈ ગઈ હતી અને બંને હાથ આકાશ તરફ વીંજતા એમણે એક એવો સાદ કર્યો જે કદાચ સીધો વૈકુંઠ સુધી પહોંચી જશે. એ કષ્ટભજન દાદા, એ અંજનીય પુત્ર, હે મારુતિ નંદન, સાંભળ તારી મારી વાત. જશોદાબેનનો અવાજ હવે રડમસ ન હતો, પણ એક પડકાર સમાન હતો. જો આજે તે મારો ખોળો આ જ રીતે સૂનો કરવો હતો તો 12 વર્ષ પછી મને દીકરો આપ્યો જ શું કામ? મારા આખા ચિત્રમાંથી ભક્તિનું અને તારા પરનું અતૂટ વિશ્વાસનું આ ઇનામ આપીશ તું મને? દુનિયા કહે છે કે તું સંકટ મોચન છે, તો ક્યાં ગયો તારો પ્રતાપ? જો આજે મારો ધૈર્ય પણ પાણીમાંથી જીવતો બહાર ન આવ્યો તો તારા જ આ ચોકમાં તારી જ નજર સામે હું આ પથ્થર પર માથું પછાડીને મારો જીવ કાઢી નાખીશ. અને પછી જોજે, કોઈમાં તારા દરબારમાં આવીને માનતા નહીં માને. મારા દીકરાને તારા ભરોસે લઈ લાવી છું. પાછો આપ મારો ધૈર્ય, પાછો આપ. એક માતાનો આ અર્તનાદ એટલો વેધક હતો કે ત્યાં ઉભેલી આખી ભીડ સ્તબ્ધ થઈ ગઈ. લોકોની આંખોમાં પણ ભળભળાટ આંસુ વહેવા લાગ્યા. પવન જાણે થંભી ગયો અને આસપાસના ઝાડના પાંદડાઓ સડસડાટ પણ બંધ થઈ ગયો. વાતાવરણમાં એક એવી નીરવ અને ભારે શાંતિ છવાઈ ગઈ, જાણે સમગ્ર બ્રહ્માંડ એક ક્ષણ માટે શ્વાસ રોકીને ઊભું રહી ગયું હોય. સૌની નજર હવે માત્ર એ શાંતિ પાણીની સપાટી પર હતી, જ્યાં ધૈર્યની જિંદગીના આખરી શ્વાસ કદાચ પૂરા થઈ રહ્યા હતા. શું કષ્ટભજન દાદા એક માતાની આ સ્પીચ સાંભળશે? શું કોઈ ચમત્કાર થશે કે પછી સુરતથી શ્રદ્ધા લઈને આવેલો આ પરિવાર પોતાની આખી જિંદગીની ખુશીઓ અને નારાયણ કુંડમાં હંમેશા માટે ગુમાવી બેસશે? પરિસ્થિતિ હવે મનુષ્યના હાથથી બહાર જઈ ચૂકી હતી અને હવે જે કંઈ પણ થવાનું હતું તે માત્ર ને માત્ર કોઈ અદૃશ્ય ઈશ્વરીય શક્તિના હાથમાં જ હતું. સત્ય, શ્રદ્ધા અને સમર્પણની આ આકરી કસોટીની અંતિમ ક્ષણો હવે શરૂ થઈ ચૂકી હતી. જશોદાબેનનો એ હૈયા ફાટ અર્તનાદ અને સાળંગપુરના કષ્ટભજન દાદાએ ફેંકાયેલો એ સીધો પડકાર નારાયણ કુંડના પગથિયાઓ પર હજુ ગૂંજી રહ્યો હતો. એમના અવાજમાં રહેલી પીડા એટલી તીવ્ર હતી કે ત્યાં હાજર સેંકડો લોકોના હૃદયમાં જાણે કોઈએ સોય ફૂંકી દીધી હોય એવી વેદના સૌને થઈ રહી હતી. કુંડના કિનારે અચાનક એક સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ. પાણીની સપાટી પર હવે ધૈર્યનું માથું દેખાતું સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. માત્ર ક્યાંક ક્યાંક પાણીના પરપોટા ઉપર આવી રહ્યા હતા. એ જે વાતની છાડી ખાતા હતા કે પાણીની ઊંડાઈમાં કોઈ માસૂમ જીવ પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. રમણીકભાઈ તો જાણે જીવતા જડભરત થઈ ગયા હતા. એમના મોઢામાંથી કોઈ અવાજ નહોતો નીકળતો. માત્ર ફાટી આંખે તેઓ કુંડના એ ગોજારા જળને જોઈ રહ્યા હતા. ભીડમાંથી કોઈના ડુસકા ખાવાનો અવાજ આવતો હતો તો કોઈ સતત રામ રામ રામનો જાપ કરી રહ્યો હતો. પણ પાણીના એ ભયાનક પ્રવાહ અને ઊંડાઈને જોઈને કોઈની હિંમત નહોતી ચાલતી કે અંદર કૂદીને એ બાળકને બહાર કાઢે. દરેકને ખાતરી થઈ ગઈ હતી કે હવે આ બાળકનું બચવું અશક્ય છે અને જો કોઈ અંદર જશે તો એ પણ જીવતો પાછો નહીં આવે. પરંતુ જ્યાં વિજ્ઞાન અને મનુષ્યની બુદ્ધિની હદ પૂરી થાય છે ત્યાંથી જ ઈશ્વરના ચમત્કારની શરૂઆત થાય છે. કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે, અને એનો રક્ષક ખુદ ભગવાન હોય. એનો વાળ પણ કોઈ વાંકો કરી શકતું નથી. જશોદાબેનની એ ભયાનક ચીસ જાણે સીધી ગર્ભગૃહમાં બિરાજમાન કષ્ટભજન દાદાના કાને પહોંચી ગઈ અને તેમનું સુવર્ણ સિંહાસન ડોલી ઉઠ્યું હોય એવો એક અકલ્પનીય ઘાટ ત્યાં ઘડાયો. ભીડની એકદમ પાછળથી જ્યાં લોકો ઊભા તમાશો જોઈ રહ્યા હતા ત્યાંથી અચાનક જ એક પડછંદ અને દિવ્ય આકૃતિ ધરાવતો યુવાન ભીડને ચીરીને આગળ આવ્યો. એનો દેખાવ કોઈ સામાન્ય માણસ જેવો ન હતો. એની છાતી અત્યંત પહોળી અને મજબૂત હતી. આજાન બાહુ ઘૂંટણ સુધી લાંબા હાથ ધરાવતું એનું કસાયેલું શરીર જોઈને જ કોઈ મહાન યોદ્ધા હોવાની પ્રતીતિ થતી હતી.
એના શરીર પર સિંદૂરી રંગનો એક ખેસ વીંટાળેલો હતો, જે પવનમાં હળવે હળવે લહેરાઈ રહ્યો હતો. એના ચહેરા પર એક એવું અલૌકિક તેજ હતું જેની સામે નજર મિલાવવી મુશ્કેલ હતી. પણ એની આંખોમાં કોઈ ડર, ઉતાવળ કે ગભરામણ ન હતી, બલકે એમાં એક અથૂટ કરુણા અને શાંતિનો સાગર સલકાઈ રહ્યો હતો. આ અજાણ્યા યુવાને ત્યાં ઊભેલા કોઈ પણ માણસને કશું જ પૂછ્યું નહીં, કોઈની પાસે મદદ ન માંગી કે ન તો કોઈ દોરડા કે લાકડાની શોધ કરી. એણે બસ એક નજર જશોદાબેન પર નાખી, જેઓ જમીન પર પછડાટો ખાઈ રહ્યા હતા, અને બીજી નજર પાણીના એ ભમર પર નાખી જ્યાં થોડી વાર પહેલાં ધૈર્ય ડૂબ્યો હતો. એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના એ યુવાને કુંડના ઉપરના પગથિયાથી સીધા જ એ ઊંડા જળમાં એક ભયંકર છલાંગ લગાવી દીધી. ધુબાક કરતા એક મોટો અવાજ સાથે એ પાણીમાં ખાબક્યો અને પાણીના મોટા મોટા છાંટા છેક ઉપર માથા ઉપર રહેલા સુધી ઉડ્યા. આ દ્રશ્ય જોઈને સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા. ભીડમાંથી લોકો બૂમાબૂમ કરવા લાગ્યા, અરે ભાઈ, રહેવા દો, અંદર વમળ છે, તમે પણ ડૂબી જશો. પણ પેલો યુવાન તો જાણે માછલીની જેમ પાણીને ચીરતો સસડાટ ઊંડાણ તરફ ગરકાવ થઈ ગયો. હવે કુંડના કિનારે જીવલેણ ઇંતજારીનો માહોલ શરૂ થયો. સમય જાણે ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યો હતો. એક સેકન્ડ જાણે એક કલાક જેવી લાંબી લાંગવા માંડી. રમણીકભાઈ અને જશોદાબેનની નજર પાણીની સપાટી પર જ ખરેડાયેલી હતી. જશોદાબેનના હોઠ હજુ પણ ધ્રુજતા અવાજે સતત ઓમ હનુમંતે નમઃ, કષ્ટભજન દેવનો જાપ કરી રહ્યા હતા. એમના મનમાં આશાનું એક છેલ્લું કિરણ જાગ્યું હતું કે કદાચ દાદાએ જ કોઈ ફરિશ્તાને મારા દીકરા માટે મોકલ્યો છે. 1 મિનિટ વીતી ગઈ, 2 મિનિટ વીતી ગઈ, પાણીમાં કોઈ જ હિલચાલ ન દેખાઈ. પેલો અજાણ્યો યુવાન પણ જાણે કુંડના તળિયે ક્યાંક ગાયબ થઈ ગયો હતો. ભીડમાં ફરી ગણગણાટ શરૂ થઈ ગયો. અરે રે, આ જુવાનીઓ પણ ગયો લાગે છે. પાણી બહુ ઊંડું છે અને નીચે સેવાળ એટલી છે કે માણસ ફસાઈ જ જાય છે. હવે તો 2 જીવ ગયા. આ શબ્દો રમણીકભાઈના કાને પડતા જ એમના હૃદયના ધબકારા ચૂકી ગયા. એમને લાગ્યું કે આ શું થઈ ગયું. પોતાના દીકરાની સાથે કોઈ નિર્દોષ માણસનો જીવ પણ જોખમમાં મુકાઈ ગયો. એમણે 2 હાથ જોડીને આકાશ તરફ જોયું. હે દાદા, આ તે કેવી કસોટી. જો મારા દીકરાનું આયુષ્ય પૂરું થઈ ગયું હોય તો ભલે, પણ પેલા અજાણ્યા ભાઈને હેમખેમ બહાર કાઢજે. એના પરિવારનો શું વાંક. અને બરાબર એ જ ક્ષણે નારાયણ કુંડના એ ઊંડા જળમાં એક જોરદાર હિલચાલ થઈ. પાણીની સપાટી પર એક મોટો પરપોટો ફૂટ્યો અને અંદરથી જાણે કોઈ કમળ ખીલીને બહાર આવતું હોય એમ પેલો સિંદૂરી ખેસવાળો યુવાન પાણી છીરીને બહાર આવ્યો. અને સૌથી મોટી ખુશીની વાત એ હતી કે એના મજબૂત બંને હાથોમાં ધૈર્યનું નાનકડું શરીર સચવાયેલું હતું. એણે ધૈર્યને બરાબર સાતી સરસો છાંપી રાખ્યો હતો. આ દ્રશ્ય જોતાં જ આખું ટોળું એક સાથે જાણે કોઈ અદૃશ્ય શક્તિના પ્રભાવમાં આવીને ગગનભેદી જય ઘોષ કરી ઉઠ્યું. બોલો કષ્ટભજન હનુમાનજી મહારાજ કી જય, બજરંગ બલી કી જય. એ જયકારથી આખું સાળંગપુર ધામ જાણે ધ્રુજી ઉઠ્યું. રમણીકભાઈના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. તેઓ લથડિયા ખાતા ખાતા કિનારા તરફ દોડ્યા. પેલો યુવાન કોઈ પણ જાતના થાક કે હાંફ્યા વગર અત્યંત સહજતાથી પાણી કાપીને કિનારે પહોંચ્યો. એણે નીચેના પગથિયા પર આવીને ધૈર્યના બેભાન શરીરને ખૂબ જ ચાચવીને સુવડાવ્યું. ધૈર્યની હાલત અત્યંત નાજુક હતી. એનું આખું શરીર ફીક્કું અને ભૂંડું પડી ગયું હતું. હોઠ એકદમ કાળા પડી ગયા હતા અને પેટમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું હોવાથી પેટ ફૂલાઈ ગયું હતું. નાક અને મોં માટે સતત પાણી બહાર આવી રહ્યું હતું. આંખો અડધી ખુલ્લી અને સ્થિર હતી. એના શરીરમાં જીવ જેવું કશું જ દેખાતું ન હતું. આ દ્રશ્ય જોઈને જશોદાબેન મારા કાનિયાએ આવી રાડ પાડીને દીકરાને વળગી પડ્યા. પણ આસપાસ ઊભેલા કેટલાક સમજદાર લોકો અને સ્વયંસેવકો તરત જ આગળ આવ્યા. એમણે જશોદાબેનને થોડા દૂર ખેંચીને
ધૈર્યની પ્રાથમિક સારવાર CPR શરૂ કરી. એક યુવાને ધૈર્યની છાતી પર પોતાના બંને હાથ મૂકીને લયબદ્ધ રીતે દબાણ આપવાનું શરૂ કર્યું. જ્યારે બીજાએ એનું મોં ખોલીને શ્વાસનળી સાફ કરવાનો પ્રયાસ કર્યો. પેલો અજાણ્યો અને પડછંદ યુવાન, જેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને બાળકને બહાર કાઢ્યો હતો, તે આ બધી અફરાતફરી વચ્ચે બિલકુલ શાંત હતો. એણે કોઈને કોઈ સૂચના ન આપી કે ન તો કોઈ વાહવાહી લૂંટવાનો પ્રયાસ કર્યો. એ માત્ર એક બાજુ પગથિયા પર ચૂપચાપ ઊભો રહીને આખી પ્રક્રિયા જોઈ રહ્યો હતો. એના ચહેરા પરની એ દિવ્ય મુસ્કાન અને કરુણા હજુ પણ અકબંધ હતી. એના કપડાં ભીના હતા, પણ એના શરીર પર કોઈ જ પ્રકારની ગભરામણ ન હતી. અહીંયા લોકો પૂરી તાકાતથી ધૈર્યના શરીરમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 2-3 મિનિટની સતત મહેનત પછી પણ કોઈ પરિણામ ન હતું આવી રહ્યું. રમણીકભાઈની આંખોમાંથી આશા ફરી ઓસરવા લાગી હતી. શું મોડું થઈ ગયું છે? એવો ભયાનક વિચાર એમના મનને ડંખી રહ્યો હતો. પણ અચાનક ધૈર્યના શરીરમાં એક હળવી ધ્રુજારી ઉત્પન્ન થઈ. છાતી પર આપેલા એક જોરદાર ઝટકા સાથે જ ધૈર્યનું શરીર એકદમ ઊંચું થયું અને એણે એક મોટી ઉલટી કરી. એના પેટમાંથી એક ફેફસામાંથી નદીનું ગંદુ પાણી અને ફીણ જેવા જથ્થામાં બહાર ફેંકાયું. પાણી બહાર નીકળતા જ શ્વાસનળી ખુલી ગઈ અને ધૈર્યએ અત્યંત ઊંડો શ્વાસ અને આકરો શ્વાસ અંદર ખેંચ્યો. તેની છાતી જોર જોરથી ઊંચી નીચી થવા લાગી અને એ ભયાનક રીતે ખાંસી ખાવા લાગ્યો. એના મોઢામાંથી નીકળેલો ખાંસીનો એ અવાજ રમણીકભાઈ અને જશોદાબેન માટે દુનિયાના સૌથી મધુર સંગીત સમાન હતો. મારો દીકરો, મારો ધૈર્ય પાછો આવી ગયો. એમ બોલતા જ જશોદાબેન ધ્રુજતા હાથે ધૈર્યને પોતાની છાતી સરસો છાપીને પોકે પોકે રડી પડ્યા. એમની આંખોમાંથી વહેતા હર્ષાશ્રુ ધૈર્યના ભીના વાળને પલાળી રહ્યા હતા. રમણીકભાઈ પણ ઘૂંટણભેર બેસી ગયા અને પત્ની તથા પુત્ર બંનેને પોતાના બાહુપોષમાં જકડી લીધા. આખો પરિવાર એકબીજાને ભેટીને ક્રુસકે રડી રહ્યો હતો. મોતની ખીણમાંથી પાછા ફરેલા પોતાના કાળજાના કટકાને જોઈને એમના શરીરમાંથી જાણે 100 મણનો ભાણ ઉતરી ગયો હતો. આસપાસ ઊભેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સૌ કોઈ ભગવાનનો અને પેલા બચાવનાર યુવાનનો આભાર માની રહ્યા હતા. થોડીવાર પછી જ્યારે ધૈર્યનો શ્વાસ નિયમિત થયો અને એણે ધીમે રહીને આંખો પૂરી ખોલી, ત્યારે એ એકદમ ડઘાઈ ગયેલો લાગતો હતો. એને સમજ નહોતી પડી રહી કે આટલી બધી ભીડ કેમ છે અને એના મમ્મી પપ્પા કેમ આટલું બધું રડી રહ્યા છે. એ ચૂપચાપ ડરેલી નજરે બધું જોઈ રહ્યો હતો. રમણીકભાઈએ એના માથા પર હાથ ફેરવીને શાંત પાડ્યો અને પછી એમને અચાનક પેલા અજાણ્યા દેવદૂત યાદ આવ્યા. એમણે વિચાર્યું કે જે માણસે પોતાના પ્રાણની આહુતિ આપવાની તૈયારી દર્શાવીને એમના દીકરાને નવજીવન આપ્યું છે, એના ચરણોમાં પડીને આભાર માનવો એ એમની પહેલી ફરજ છે. રમણીકભાઈએ 2 હાથ જોડીને કૃતજ્ઞતાથી ભરેલી આંખે પાછળ ફરીને એ સિંદૂરી ખેંસવાળા યુવાનને શોધવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ શું? એમની નજર આસપાસ ફરી વળી, પણ પેલો પડછંદ યુવાન ક્યાંય દેખાયો નહીં. એમણે ભીડમાં ઊંચા થઈને જોયું. જશોદાબેન પણ આંસુ લૂછતા ચારે તરફ નજર દોડાવી, પણ એ દિવ્ય આકૃતિ કુંડના પરિસરમાં ક્યાંય ન હતી. લોકોમાં પણ ભારે ચર્ચા અને આશ્ચર્ય જાગી ગયું. અરે, હમણાં તો એ જુવાન અહીંયા જ ઊભો હતો, ક્યાં ગયો અચાનક? કોઈકે કહ્યું, મેં એને કુંડના પગથિયા ચડીને મંદિરના મુખ્ય ગેટ તરફ જતા જોયો છે. તો કોઈ વૃદ્ધ માણસે આશ્ચર્યથી કહ્યું, અરે ભાઈ, એના કપડાં તો સાવ ભીના હતા. એ જાય તો જમીન પર પાણીના નિશાન તો પડે ને. અહીંયા તો પાણીનું એક ટીપુંય નથી. એ તો જાણે હવામાં જ ગાયબ થઈ ગયો. આ વાક્ય સાંભળતા જ રમણીકભાઈ અને જશોદાબેનના હૃદયમાં એક વીજળી ઝબકી. બંનેની નજરો એકબીજા સાથે મળી. એમને હવે સમજવામાં જરાય વાર ન લાગી કે અજાનબાહુ સિંદૂરી ખેસવાળો યુવાન કોઈ સામાન્ય તરવૈયો કે મનુષ્ય ન હતો, પરંતુ એમની આંતરડી કકડી અને જશોદાબેને જે પડકાર ફેંક્યો
તેને માન આપીને ખુદ કષ્ટભજન હનુમાનજી મહારાજ માનવ સ્વરૂપ ધારણ કરીને એમના દીકરાનો જીવ બચાવવા આવ્યા હતા. આ વિચાર માત્રથી જ રમણીકભાઈના રૂવાડા ઊભા થઈ ગયા અને આખું શરીર રોમાંચથી ભરાઈ ગયું. દાદાના ચમત્કારનો આ સાક્ષાત્કાર એટલો દિવ્ય અને પ્રબળ હતો કે એમનું મસ્તક આપોઆપ નારાયણ કુંડની જમીન પર નમી ગયું. અજાણતા જ એમના મુખમાંથી નીકળી ગયું, હે મારા નાથ, હે અંજની પુત્ર, તારી લીલા અપરંપાર છે. તે આજે ખાતરી કરાવી દીધી કે સાળંગપુરમાં તું જાગતો બેઠો છે અને તારા ભક્તોની ક્યારેય લાજ જવા દેતો નથી. જશોદાબેન પણ ધૈર્યના ખોડામાં લઈને ત્યાં જ જમીન પર માથું ટેકાવીને વારંવાર દાદાનો આભાર માની રહ્યા હતા. જે શ્રદ્ધા એમને સુરતથી અહીં ખેંચી લાવી હતી તે આજે સોના જેવી શુદ્ધ સાબિત થઈ હતી. ઈશ્વરના હોવાનો આનાથી મોટો કોઈ પુરાવો એમને જોઈતો ન હતો. જીવનમાં આવેલી આ ભયાનક આંધી હવે સંપૂર્ણપણે શાંત થઈ ચૂકી હતી, પણ એના પરિણામ સ્વરૂપે એમના હૃદયમાં શ્રદ્ધાનો જે અખંડ દીપક પ્રગટ્યો હતો તે હવે જીવનભર ક્યારેય બુઝાવવાનો ન હતો. નારાયણ કુંડના કાંઠે બેઠેલા એ દિવ્ય ચમત્કાર અને રમણીકભાઈ અને જશોદાબેનનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. સુરત પરત ફર્યા પછી એમની એ નાનકડી ખોલી હવે માત્ર એક મકાન નહોતી રહી, પણ જાણે શ્રદ્ધાનું એક મોટું તીર્થસ્થાન બની ગઈ હતી. આસપાસના લોકો, સગા સંબંધીઓ અને કારખાનાના મિત્રો જ્યારે આ રૂવાડા ઊભા કરી દે તેવી ઘટના વિશે સાંભળતા ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા. સાળંગપુરના એ અજાણ્યા સિંદૂરી કેસવાળા યુવાનના સ્વરૂપમાં સાક્ષાત કષ્ટભજન દાદાએ જ આવીને ધૈર્યનો જીવ બચાવ્યો હતો. એ વાત હવે માત્ર રમણીકભાઈ પૂરતી સીમિત નહોતી રહી, પણ આખા વરાછા વિસ્તારમાં આ લોકો માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર બની ગઈ હતી. જશોદાબેન પોતાના ઘરમાં રહેલા લાકડાના નાના મંદિરમાં દાદાની એક મોટી છબી પધરાવી હતી અને હવે એમનો દિવસ માત્ર હનુમાન ચાલીસાથી જ નહીં પણ બજરંગ બાણ અને સુંદરકાંડના પાઠથી શરૂ થતો હતો. ધૈર્ય જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એણે પોતાના માતા પિતા પાસેથી આ ઘટના વારંવાર સાંભળી. બાળપણથી એ ઘટનાની સ્મૃતિઓ ભલે એના મગજમાં થોડી ધૂંધળી હતી, પણ એના હૃદયમાં કષ્ટભજન દાદા પ્રત્યેનો પ્રેમ અને શ્રદ્ધા કોઈ હિમાલય જેટલા અડગ બની ગયા હતા. એના ગળામાં હંમેશા દાદાના સિંદૂરનો એક નાનકડો માદળિયો રહેતો. સમય પોતાની ગતિએ વહેતો રહ્યો અને જોતામાં 15 વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયો. રમણીકભાઈ હવે વૃદ્ધાવસ્થા તરફ ડગ માંડી રહ્યા હતા. હીરાના કારખાનામાં વર્ષો સુધી ઝીણું કામ કરવાથી તેમની આંખોનું તેજ થોડું ઘટી ગયું હતું, પણ એમના ચહેરા પરની શાંતિ અને સંતોષ અકબંધ હતા, કારણ કે એમનો દીકરો ધૈર્ય હવે મોટો થઈને એક અત્યંત સંસ્કારી, મહેનતી અને તેજસ્વી યુવાન બની ગયો હતો. સુરતની જ એક નામાંકિત કોલેજમાંથી એણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો અને પોતાની જલવંત સફળતાના આધારે એને સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક બહુ મોટી ટેક્સટાઇલ અને કેમિકલ ફેક્ટરીમાં પ્રોડક્શન મેનેજર તરીકેની ઉચ્ચ નોકરી મળી ગઈ હતી. તે પરિવારે એક સમયે માત્ર દાળ રોટલા માટે સંઘર્ષ કર્યો હતો. તે હવે દાદાની કૃપાથી સુખ અને સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યો હતો. ધૈર્યનો સ્વભાવ એકદમ મળતરો અને પરોપકારી હતો. નાનપણમાંના મુખમાંથી પાછા ફર્યા હોવાને કારણે એને જીવનની કિંમત બરાબર સમજાઈ ગઈ હતી. એના હાથ નીચે કામ કરતા સેંકડો મજૂરો અને કામદારો માટે એ માત્ર એક સાહેબ ન હતો, પણ એક મોટો ભાઈ સમાન હતો. કોઈ કારીગર બીમાર પડે કે કોઈના ઘરે આર્થિક સંકટ આવે ત્યારે ધૈર્ય હંમેશા આગળ પડતો ભાગ લઈને એમની મદદ કરતો અને એનું માનવું હતું કે દાદાએ એને બીજો જન્મ માત્ર પોતાના માટે જીવવા માટે નથી આપ્યો, પણ બીજાના કામમાં આવવા માટે આપ્યો છે. જશોદાબેન પોતાના દીકરાની આ ઉદારતા જોઈને મનોમન ખૂબ હરખાતા અને દર મંગળવારે અને શનિવારે નિયમિતપણે દાદાના મંદિરે જઈને દીકરાના લાંબા આયુષ્ય અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરતા.
પણ જીવન રૂપી સાગર ક્યારેય હંમેશા માટે શાંત નથી રહેતો. સુખ પછી દુઃખ અને શાંતિ પછી તોફાન, એ તો કુદરતનો અફર નિયમ છે. 15 વર્ષ પહેલાં સાળંગપુરમાં શ્રદ્ધા અને સમર્પણની એક કસોટી થઈ હતી. કુદરત જાણે એનાથી પણ મોટી અને ભયાનક કસોટી લેવા માટે તૈયાર બેઠી હતી. અને આ વખતે મેદાન સાળંગપુરનો શાંત નારાયણ કુંડ નહીં, પણ સુરતની એ ધમધમતી અને ભીડભાડવાળી ઔદ્યોગિક વસાહત બનવાની હતી. એ કાળમુખો દિવસ હતો મંગળવાર. વૈશાખ મહિનાની કાળઝાળ ગરમી પડી રહી હતી. સૂર્યનારાયણ જાણે આકાશમાંથી આગ ઉકી રહ્યા હતા. બપોરના 3 વાગ્યાનો સમય હતો. ધૈર્ય પોતાની ફેક્ટરીના 3જા માળે આવેલી કેમિકલ પ્રોસેસિંગ યુનિટની ઓફિસમાં બેસીને કેટલાક મહત્ત્વના રિપોર્ટ્સ તૈયાર કરી રહ્યો હતો. ફેક્ટરીમાં લગભગ 350 જેટલા કામદારો પોતાની શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. મશીનોનો ઘોંઘાટ અને કેમિકલની તીવ્ર ગંધ એ રોજિંદી વાત હતી. અચાનક ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા બોઇલર રૂમમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ. ભારે દબાણ અને ઓવરહીટિંગના કારણે પ્રેશર વોલ્ટ ફાટ્યો અને એક ભયાનક ધડાકા સાથે બોઇલર બ્લાસ્ટ થયું. ધડાકો એટલો પ્રચંડ હતો કે આખી 3 માળની ઇમારત કોઈ ભૂકંપ આવ્યો હોય એમ ધ્રુજી ઉઠી. ઓફિસના કાચના બારી બારણા એક જ સેકન્ડમાં ચકનાચૂર થઈ ગયા. ધૈર્ય પોતાની ખુરશી પરથી ઉછળીને નીચે પડ્યો. એ કંઈ સમજે એ પહેલાં જ નીચેથી છીંચાછીંચ અને બૂમાબૂમનો અવાજ આવવા લાગ્યો. બોઇલર ફાટવાની સાથે આસપાસમાં રહેલા અત્યંત જલવલછિન કેમિકલના બોઇલ્સમાં આગ લાગી ગઈ. કેમિકલની આગ હોવાથી એણે જોતામાં જ ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું. ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે આગની વિકરાળ જ્વાળાઓ અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા ફેલાવા લાગ્યા. ઇમરજન્સી સાયરન જોરથી વાગવા લાગ્યું. ધૈર્ય તરત જ ઊભો થયો અને પોતાની ઓફિસની બહાર દોડ્યો. એણે જોયું કે નીચેથી આગની જ્વાળાઓ સીડીઓ મારફતે ઉપર તરફ આવી રહી છે અને આખો ફ્લોર ધુમાડાથી ભરાવા લાગ્યો છે. એના મનમાં સૌથી પહેલો વિચાર એ આવ્યો કે ગ્રાઉન્ડ ફ્લોર પર અને પહેલા માળે કામ કરતા મજૂરોનું શું થયું હશે. પોતાની જાન બચાવીને ભગવાન ભાગવાને બદલે ધૈર્યએ પોતાની ફરજ અને માનવતાને પ્રાધાન્ય આપ્યું. એણે તરત જ મોઢા પર રૂમાલ બાંધ્યો અને આગ બુઝાવવાના નાના સિલિન્ડર ફાયર એક્સટિંગ્વિશન લઈને નીચેની તરફ દોડ્યો. બીજા માળે પહોંચતા જ એણે જોયું કે કેટલાક મજૂરો ધુમાડાને કારણે ગુંગળાઈને બેભાન થઈ ગયા છે અને આગ ઝડપથી એમની તરફ વધી રહી છે. ધૈર્યએ જીવ સટોસટીની બાજી લગાવી દીધી. એણે આગની જ્વાળાઓ વચ્ચેથી રસ્તો કાઢીને 3-4 મજૂરોને એક પછી એક ખેંચીને ઇમરજન્સી એક્ઝિટ બહાર નીકળવાના પાછલા દરવાજા સુધી પહોંચાડ્યા. જલ્દી બહાર નીકળો, કોઈ અંદર ના રહેતા, એ જોરથી બૂમો પાડી રહ્યો હતો. બહાર જીઆઈડીસીના રસ્તાઓ પર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી, પણ આગ એટલી ઝડપથી ફેલાઈ રહી હતી કે જાણે આખી ફેક્ટરીને જ ગળી જશે એવું લાગતું હતું. મોટાભાગના કામદારો બહાર નીકળી ગયા હતા, પણ ધૈર્યને ખબર પડી કે 3જા માળે આવેલા સ્ટોરેજ રૂમમાં હજુ 2 મહિલા કામદારો ફસાયેલી છે. આગ હવે 3જા માળ સુધી પહોંચી ચૂકી હતી અને સીડીઓ બળીને ખાખ થઈ રહી હતી. ધૈર્યએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ફરીથી ઉપરની તરફ દોટ મૂકી. એના હાથ દજાઈ ગયા હતા, કપડાં ઠેકાણેથી સળગવા લાગ્યા હતા અને શ્વાસ લેવામાં અત્યંત તકલીફ પડી રહી હતી. છતાં તેના મનમાં કષ્ટભજન દાદાનું નામ ચાલુ હતું. એણે સ્ટોરેજ રૂમનો દરવાજો તોડીને પેલી બંને મહિલાઓને શોધી કાઢી અને એમને પાછળની લોખંડની સીડી મારફતે નીચે ઉતરવામાં મદદ કરી. પરંતુ જ્યારે ધૈર્ય પોતે નીચે ઉતરવા જતો હતો ત્યારે જ નીચેના માળે એક બીજો મોટો બ્લાસ્ટ થયો અને આગની એક વિશાળ જ્વાળા એ લોખંડની સીડી સુધી પહોંચી ગઈ. સીડીનો મોટો હિસ્સો તૂટીને નીચે પડી ગયો. હવે ધૈર્ય માટે નીચે ઉતરવાનો કોઈ જ રસ્તો બચ્યો ન હતો. એ 3જા માળની બાલ્કનીમાં ફસાઈ ગયો હતો. ચારે તરફ માત્ર ને માત્ર લબકારા લેતી આગ.
જીવલેણ તાપમાન અને શ્વાસ રૂંધી નાખતો કાળો ઝેરી ધુમાડો હતો. આ તરફ વરાછામાં પોતાના ઘરે બેઠેલા રમણીકભાઈ ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા હતા. અચાનક ટીવી સ્ક્રીન પર બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ થવા લાગ્યા. સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી વિશાળ કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ. અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા. રમણીકભાઈએ જ્યારે ફેક્ટરીનું નામ સાંભળ્યું ત્યારે તેમના હાથમાંથી ચાનો કપ છૂટીને નીચે પડી ગયો. આ તો એ જ ફેક્ટરી હતી જ્યાં પોતાનો દીકરો ધૈર્ય કામ કરતો હતો. એમણે ધ્રુજતા હાથે ધૈર્યને ફોન લગાવ્યો, પણ ફોન આઉટ ઓફ કવરેજ બતાવી રહ્યો હતો. અવાજ સાંભળીને જશોદાબેન રસોડામાંથી દોડી આવ્યા. ટીવી પરના દ્રશ્યો જોઈને એમનું પણ કાળજું કંપી ઉઠ્યું. આગની ભયાનકતા જોઈને કોઈ પણ કહી શકે કે અંદરથી કોઈનું જીવતું બહાર આવવું અશક્ય છે. મારો દીકરો, હે ભગવાન, મારા ધૈર્યની રક્ષા કરજે. જશોદાબેન રડવા લાગ્યા. રમણીકભાઈએ તરત જ પાડોશીની બાઇક લીધી અને બંને પતિ પત્ની જીવના જોખમે ટ્રાફિકને ચીરતા પાંડેસરા તરફ દોડ્યા. રસ્તામાં એમને માત્ર પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓના સાયરન જ સંભળાઈ રહ્યા હતા. એ એમના હૃદયના ધબકારાને વધુ તેજ કરી રહ્યા હતા. જ્યારે તેઓ ફેક્ટરી પાસે પહોંચ્યા ત્યારે તેનો માહોલ જોઈ કોઈ યુદ્ધના મેદાન જેવો હતો. સેંકડો લોકોની ભીડ, પોલીસનો સુસ્ત બંદોબસ્ત અને પાણીનો મારો ચલાવતી ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ. આકાશ કાળા ધુમાડાથી છવાઈ ગયું હતું. રમણીકભાઈએ પોલીસની લાઈન તોડીને અંદર જવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસે એમને રોકી લીધા. મારો દીકરો અંદર છે સાહેબ, મને જવા દો. ધૈર્ય, મારો ધૈર્ય અંદર છે. રમણીકભાઈ કરગરી રહ્યા હતા. બહાર ઊભેલા કેટલાક મજૂરોએ ધૈર્યના માતા પિતાને ઓળખી લીધા. એક મજૂર રડતા રડતા એમની પાસે આવ્યો અને બોલ્યો, માડી, સાહેબ તો અમારા માટે ભગવાન બનીને આવ્યા. એમને અમારા બધાનો જીવ બચાવી લીધો, પણ છેલ્લે 2 મહિનાના 2 બહેનોને કાઢવા ગયા. એમાં એ પોતે 3જા માળે ફસાઈ ગયા છે. ત્યાં આગ બહુ મોટી છે અને સીડી તૂટી ગઈ છે. આ શબ્દો સાંભળતા જ જશોદાબેનના માથે જાણે ફરી એકવાર આભ ફાટી પડ્યું. 15 વર્ષ જૂની એ નારાયણ કુંડની ઘટના એમની આંખો સામે હુબહુ તરવરી ઉઠી. એ જ લાચારી, એ જ મોતનો ભય અને એ જ ભયાનક પરિસ્થિતિ. ફરક માત્ર એટલો હતો કે ત્યાં ધૈર્ય પાણીમાં ડૂબી રહ્યો હતો અને આજે તે આગની જ્વાળાઓમાં સળગી રહ્યો હતો. ફાયર ઓફિસર સતત માઇક પર સૂચનાઓ આપી રહ્યા હતા કે અંદર જવું એ શક્ય નથી. હાઇડ્રોલિક કેન પણ ત્યાં સુધી પહોંચી શકે તેમ નથી, કારણ કે ત્યારે બિલ્ડિંગ ધરાશાયી થઈ શકે છે. આખી ઇમારત આગના ગોળામાં ફેરવાઈ ચૂકી હતી. પણ કોઈ મનુષ્ય માટે હવે ધૈર્યને બચાવવો એ અશક્ય કામ હતું. 3જા માળની બાલ્કનીમાં ધૈર્યની હાલત હવે અત્યંત નાજુક બની ગઈ હતી. ગરમીના કારણે તેના શરીરની ચામડી બળી રહી હતી. ઓક્સિજનની કમી અને ઝેરી ધુમાડાને લીધે એને ચક્કર આવવા લાગ્યા હતા. એણે ખાંસી ખાતા ખાતા જમીન પર બેસી જવું પડ્યું. એને ખબર પડી ગઈ હતી કે હવે તેનો અંત નજીક છે. એણે પોતાની આંખો બંધ કરી અને પોતાના મમ્મી પપ્પાનો ચહેરો યાદ આવ્યો અને ગળામાં પહેરેલા હનુમાનજી દાદાના માદળિયાને પોતાના હોઠે લગાવીને અંતિમ પ્રાર્થના કરી. હે કષ્ટભજન દાદા, મને કોઈ અફસોસ નથી. તે આપેલી જિંદગી આજે બીજાના કામમાં આવી, એ જ મારું સદભાગ્ય છે. બસ મારા મમ્મી પપ્પાને આ આઘાત સહન કરવાની શક્તિ આપજે. ધીમે ધીમે એની આંખો બંધ થવા લાગી અને એ બેભાન થઈને ગરમ ફર્શ પર ઢળી પડ્યો. નીચે ઊભેલા જશોદાબેન માટે આ સહન કરવું અશક્ય હતું. જ્યારે દુનિયાના તમામ દરવાજા, તમામ સાધનો અને તમામ આશાઓ બળીને ખાખ થઈ રહી હોય, ત્યારે શ્રદ્ધાનો દરવાજો આપોઆપ ખુલી જતો હોય છે. 15 વર્ષ પહેલાં જે રીતે એમણે નારાયણ કુંડના કાંઠે સાળંગપુર દાદાને સાદ કર્યો હતો, એ જ રીતે આજે પણ એમનો અંતરાત્મા જાગી ઉઠ્યો. એમણે આગની ભયંકર જ્વાળાઓ સામે જોઈને 2 હાથ જોડ્યા. એમની આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ અવાજમાં એક અજબની મજબૂતી હતી.
હે અંજની પુત્ર, હે મારા સાળંગપુરના નાથ, 15 વર્ષ પહેલાં તે જ મારા દીકરાને નવું જીવન આપ્યું હતું. આજે એ જ દીકરો તારા આપેલા સંસ્કારોને લીધા બીજા જીવ બચાવવા જતાં મોતના મુખમાં ફસાયો છે. શું કોઈનું ભલું કરવાની આ સજા હોય? જો આજે મારો ધૈર્ય આ આગમાંથી હેમખેમ પાછો નહીં આવે દાદા, તો દુનિયામાંથી ભલાઈ પરનો વિશ્વાસ ઉઠી જશે. તે એને પાણીમાંથી તાર્યો હતો, તો હવે આ આગમાંથી પણ તારે જેને તારવો પડશે. આવ મારા દાદા, તારા દીકરાને બચાવવા આવ. જશોદાબેનની આ વેદના અને શ્રદ્ધાથી ભરેલી પ્રાર્થના એટલી તીવ્ર હતી કે આસપાસ ઊભેલા પોલીસ કર્મીઓ અને ફાયરના જવાનોની આંખો પણ ભીની થઈ ગઈ. સૌ કોઈ હવે માત્ર એક ચમત્કારની રાહ જોઈ રહ્યા હતા. શું સાળંગપુરના કષ્ટભજન હનુમાનજી મહારાજ સુરતની આ ભયાનક આગમાં પોતાના ભક્તની રક્ષા કરવા આવશે? શું પાણીની જેમ આગ પણ દાદાના આદેશને આધીન થઈ જશે? જીવલેણ ઇંતજારી અને આકરી કસોટીની આ બીજી ભયાનક રાત હવે પોતાની ચરમસીમા પર પહોંચી ચૂકી હતી. આગની એ ભયાનક જ્વાળાઓ વચ્ચે જ્યાં ઓક્સિજનનો એક ઘૂંટડો પણ મળવો મુશ્કેલ હતો અને ફેક્ટરીની ત્રિમાળી ઇમારત ભલે તે ક્ષણે ધરાશી થાય તેમ હતી. ત્યાં સમય જાણે થંભી ગયો હતો. બહાર ઊભેલા સેંકડો લોકોની આંખોમાં નિરાશા અને ભયના વાદળો ઘેરાયેલા હતા. ફાયર બ્રિગેડના જવાનો પણ પાણીનો મોટો મારો ચલાવીને લાચાર બની ગયા હતા, કારણ કે ત્રીજા માળની એ લોખંડની સીડી તૂટી જવાથી અંદર જવાનો કોઈ જ રસ્તો બચ્યો ન હતો. જશોદાબેનની શ્રદ્ધાથી ભરેલી અને આતરનાદ પ્રાર્થના ફેક્ટરીના એ ભયાનક કોલાહલ વચ્ચે પણ એક દિવ્ય સંકેત આપી રહી હતી. અને બરાબર એ જ ઘડીએ જે બની ગયું તે કોઈ માનવ બુદ્ધિ કે વિજ્ઞાન માટે કલ્પના બહારની વાત હતી. અચાનક જ ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યાંથી ભયાનક કાળો ધુમાડો અને લબકારા લેતી આગ બહાર આવી રહી હતી, ત્યાં ધુમાડાના કાળા ગોટે ગોટા વચ્ચે એક વિલક્ષણ ચમત્કારો થયો. કોઈ કલ્પના પણ ન કરી શકે તેવી ઝડપે એક પડછંદ અને ઊંચી આકૃતિ ધરાવતી વ્યક્તિ આગની એ વિકરાળ જ્વાળાઓને ચીરીને ફેક્ટરીના મુખ્ય દરવાજામાંથી અંદર તરફ પ્રવેશી. એ માણસ કોણ હતો, ક્યાંથી આવ્યો, કોઈ કંઈ સમજે તે પહેલાં તો તે આકૃતિ ધુમાડાના કાળા અંધકારમાં ગાયબ થઈ ગઈ. બહાર ઊભેલા ફાયર ઓફિસર બૂમ પાડી ઉઠ્યા, અરે એ કોણ અંદર ગયું? એ સળગી જશે, એને રોકો. પણ એ અદૃશ્ય વેગને રોકવાની તાકાત કોઈનામાં ન હતી. ફેક્ટરીના ત્રીજા માળે જ્યાં ધૈર્ય ગરમ ફર્શ પર બેભાન થઈને ઢળી પડ્યો હતો, ત્યાં તાપમાન એટલું વધી ગયું હતું કે આસપાસની લોખંડની ગ્રીલ પણ પીગળવા લાગી હતી. ધૈર્યના શ્વાસ ત્યાં સાવ ધીમા પડી ગયા હતા. એક ક્ષણે એ જ્વાળાઓ વચ્ચે એ અદ્ભુત દ્રશ્ય સર્જાયું. આગની જ્વાળાઓએ જે બાજુએથી વધી રહી હતી તે જાણે કોઈ અદૃશ્ય શક્તિના આદેશથી પાછળ હટવા લાગી. એ સળગતી લોખંડની બાલ્કનીમાં એ જ પડછંદ સિંદૂરી ખેસવાળો યુવાન પ્રગટ થયો. એના શરીર પર આગની કોઈ જ અસર ન હતી. એણે અત્યંત કરુણા અને વાત્સલ્યથી બેબાન ધૈર્યને પોતાની મજબૂત સાથી સરસો ચાંપી લીધો. એણે ધૈર્યના માથા પર હાથ ફેરવ્યો અને ક્ષણભરમાં એને પોતાના બાહુઓશમાં જકડીને એ અજવાળાઓ વચ્ચેથી નીચે તરફ ચાલવા લાગ્યો. બહાર ઊભેલા લોકોએ જે જોયું તે જોઈને સૌની આંખો ફાટી રહી ગઈ. ત્રીજા માળની બાલ્કનીમાંથી જ્યાંથી કોઈ નીચે ઉતરી શકે તેમ ન હતું, ત્યાંથી એ સિંદૂરી ખેસવાળો અજાણ્યો યુવાન ધૈર્યને પોતાના હાથમાં લઈને આગની જ્વાળાઓ વચ્ચેથી નીચે કૂદી રહ્યો હતો. પણ એ કૂદકો કોઈ સામાન્ય માણસનો ન હતો. એ કૂદકો જાણે પવનની લહેર પર સવાર થઈને અત્યંત સહેજતાથી જમીન પર લેન્ડ થયો હોય એવો હતો. આગ અને ધુમાડાની વચ્ચેથી એ યુવાન ધૈર્યને સુરક્ષિત બહાર લઈને ફેક્ટરીના મુખ્ય દરવાજામાંથી બહાર આવ્યો. આ દ્રશ્ય જોતાં જ આખી ભીડ સ્તબ્ધ થઈ ગઈ. એક ક્ષણ માટે તો કોઈના મોઢામાંથી શબ્દ પણ ના નીકળ્યો અને પછી એકસાથે આખા જીઆઈડીસી પરિસરમાં ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યો. જય કષ્ટભજન દેવ,
બજરંગ બલી કી જય. ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ કર્મીઓ પણ દોડીને આગળ આવ્યા. એ યુવાને ધૈર્યને અત્યંત સાચવીને જશોદાબેન અને રમણીકભાઈના ખોળામાં મૂક્યો. ધૈર્યનું શરીર બળવાથી ગંધથી ભરેલું હતું, પણ આશ્ચર્યની વાત એ હતી કે એની ચામડી પર એક પણ ભયાનક ફોલ્લો કે ગંભીર દાઝ્યાનું નિશાન ન હતું. એ માત્ર ધુમાડાને લીધે બેભાન હતો. જશોદાબેને રડતા રડતા પોતાના દીકરાને સાતી સરસો ચાંપ્યો અને રમણીકભાઈએ ધ્રુજતા હાથે પેલી અજાણી આકૃતિના ચરણ સ્પર્શ કરવા માટે હાથ લંબાવ્યા. પણ જેવા રમણીકભાઈ નીચે નમ્યા, એ ક્ષણે એ સિંદૂરી ખેસવાળો યુવાન મધુર હાસ્ય સાથે પાછળ હટ્યો. એણે જશોદાબેન તરફ જોયું. એની આંખોમાં એક અદ્ભુત અલૌકિક તેજ હતું. એણે પોતાના જમણા હાથથી અભય મૃદ્દા આપીને અને માત્ર એટલું જ કહ્યું, શ્રદ્ધા રાખનારો હાથ દાદા ક્યારેય છોડતા નથી. આટલું બોલીને યુવાન ભીડ તરફ ફર્યો. રમણીકભાઈ અને આસપાસના ડઝનબંધ લોકોએ એને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો, જેથી એનો આભાર માની શકાય. પણ ચમત્કારની પરિકાષ્ઠા તો હવે હતી. લોકોની નજર સામે જ એ ભીડ વચ્ચેથી એ યુવાન ક્યાં ગાયબ થઈ ગયો તેની કોઈને ખબર સુદ્ધા ન પડી. ભીના કપડાં કે પગલાંનું એક પણ નિશાન ત્યાં ન હતું. એ કોઈ મનુષ્ય ન હતો, પણ 15 વર્ષ પહેલાં નારાયણ કુંડમાં જે રીતે સાક્ષાત દાદા આવ્યા હતા, એ જ રીતે સુરતની આ ભયાનક આગમાં પણ પોતાના ભક્તની લાજ રાખવા અને જશોદાબેનની હાકલ સાંભળીને ખુદ કષ્ટભજન હનુમાનજી મહારાજ પધાર્યા હતા. તુરંત જ એમ્બ્યુલન્સમાં ધૈર્યને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ડૉક્ટરોએ તપાસ કર્યા પછી આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે આટલી ભયાનક આગ અને ધુમાડા વચ્ચે ફસાયા પછી પણ આ બાળકના ફેફસા સુરક્ષિત છે અને શરીર પર ગંભીર દાઝ્યના કોઈ નિશાન નથી. આ કોઈ ચમત્કારથી કમ નથી. થોડી જ કલાકોમાં ધૈર્યને ભાન આવી ગયું. એણે પોતાની આંખો ખોલી ત્યારે એના મુખમાંથી પહેલો શબ્દ નીકળ્યો, જય કષ્ટભજન દાદા. એણે માતા પિતાને જણાવ્યું કે જ્યારે એ બેભાન થઈ રહ્યો હતો ત્યારે એને એક સિંદૂરી ખેસવાળા દિવ્ય પુરુષે પોતાના ખોળામાં લીધો હતો અને એને સ્પર્શતા જ આંખની બળતરા શાંત થઈ ગઈ હતી. આ ઘટના પછી આખો સુરત શહેર અને સૌરાષ્ટ્ર દાદાના અદ્ભુત ચમત્કારથી ગુંજવા લાગ્યું. રમણીકભાઈ, જશોદાબેન અને ધૈર્ય, આ આખો પરિવાર તરત જ સાળંગપુર પહોંચ્યો. આ વખતે એમના પગમાં કોઈ ઉતાવળ ન હતી, પણ હૃદયમાં એક અખંડ કૃતજ્ઞતાનો ભાવસાગર છલકાઈ રહ્યો હતો. એમણે દાદાના દિવ્ય સિંહાસન સામે સક્ષટાંડ દંડવત પ્રણામ કર્યા. જશોદાબેનની આંખોમાંથી વહેતા અશ્રુઓ હવે પીડાના ન હતા, પણ પરમ ભક્તિ અને સમર્પણના હતા. આ આખી વાર્તા આપણને એ જ અમર અને અફર શીખ આપે છે કે સંસારમાં મુશ્કેલીઓ ગમે તેટલી ભયાનક હોય, પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય કે મોત સામે આવીને ઊભું રહી જાય, પણ જો મનુષ્યનું સત્ય, એનું સમર્પણ અને ઈશ્વર પરનો એનો વિશ્વાસ અડગ હોય તો બ્રહ્માંડની કોઈ શક્તિ એને તોડી શકતી નથી. જળ હોય કે અગ્નિ, ઈશ્વર પોતાના સચ્ચા ભક્તની રક્ષા માટે હંમેશા હાજરો હજુર હોઈ રહે છે. સાળંગપુરવાળા કષ્ટભજન હનુમાનજી મહારાજ આજે પણ જાગતા દેવ છે અને જે પણ શ્રદ્ધાળુ સાચા હૃદયથી એમને યાદ કરે છે એના તમામ કષ્ટોના નાશ કરીને એને અભય પ્રદાન આપે છે. જેમાં કથા રમણીકભાઈના પરિવારના જીવનમાં અજવાળું લાવી, તેમ કષ્ટભજન દાદા તમારા સૌના જીવનમાંથી દુઃખ, ગરીબી અને સંકટનો નાશ કરે અને અખંડ સુખ શાંતિ આપે, એવી જ પ્રાર્થના. જો આ સત્ય ઘટના પર આધારિત હૃદયસ્પર્શી અને ચમત્કારી કથાએ તમારા અંતરાત્માને પરસી લીધી હોય અને હનુમાનજી દાદા પ્રત્યેની આસ્થા વધુ મજબૂત કરી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો, તમારા સ્નેહીજનો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં પૂરા ભાવ સાથે જય કષ્ટભજન દેવ જરૂર લખજો. બોલો સાળંગપુરવાળા કષ્ટભજન હનુમાનજી મહારાજ કી જય. જય શ્રી રામ. ધન્યવાદ.